નમસ્કાર, હું પાયલ પટેલ. અમેરિકાના તારીખ 18 ઓગસ્ટ 2026ના આજના મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાથી ભારત આવતા ગુજરાતી વરિષ્ઠ નાગરિકો માટે એરપોર્ટ પર કઈ અજાણી ભૂલ બની શકે છે મોટી આફત. વ્હીલચેર, દવાઓ કે પાવર બેંક, શું છુપાયેલું છે એરપોર્ટની કડક સુરક્ષા તપાસ પાછળ? જાણો એ રહસ્ય જે બચાવશે તમારી મુસાફરી. માન્ય વિઝા હોવા છતાં 82 વર્ષીય વૃદ્ધાને સિંગાપોર એરપોર્ટ પર અચાનક કેમ રોકી દેવાયા? માત્ર 2 દિવસનો ભૂતકાળનો કયો છુપો નિયમ બન્યો આખા પરિવાર માટે મોટો આંચકો? પાસપોર્ટ નહીં પણ કયો દસ્તાવેજ ખોલશે અસલી રહસ્ય? ન્યુયોર્કના સેન્ટ્રલ પાર્કમાં ફોટો પડાવતી વખતે અચાનક એવું શું બન્યું કે 18 વર્ષના ભારતીય યુવાને જીવ ગુમાવ્યો? ઘોડો ભડકવા પાછળ શું હતું અદ્રશ્ય કરંટનું રહસ્ય? $105 મિલિયન દાવા પાછળનું સનસનાટી ભર્યું સત્ય શું છે? બધા સમાચાર જોઈએ વિસ્તારથી. આપ જોતા રહો એનઆરઆઈ પલ્સ. અમેરિકાથી ભારત આવવાની તૈયારી કરી રહેલા વરિષ્ઠ નાગરિકો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ સમાચાર ખૂબ જ મહત્વના છે. કારણ કે હજારો માઇલની લાંબી ફ્લાઇટમાં એક નાની ભૂલ પણ એરપોર્ટ પર કલાકો સુધીની મુશ્કેલી ઊભી કરી શકે છે. તમે અમેરિકા રહેતા હોય, તમારા માતા પિતા કે પરિવારના વડીલો અમેરિકાથી ભારત આવી રહ્યા હોય, અથવા તમે પોતે 60, 70, 75 વર્ષની ઉંમર પછી લાંબી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરતા હોય તો આ માહિતી છેલ્લી ઘડીએ નહીં પરંતુ ઘરેથી નીકળતા પહેલા જ જાણી લેવી જરૂરી છે. ખાસ કરીને અમેરિકાના મોટા એરપોર્ટ્સ પર સુરક્ષા તપાસ, બાયોમેટ્રિક વેરિફિકેશન, બેગેજ સ્ક્રીનિંગ, વ્હીલચેર સહાય અને કનેક્ટિંગ ફ્લાઇટ દરમિયાન થતી દોડધામ વરિષ્ઠ નાગરિકો માટે મુશ્કેલીનું કારણ બની શકે છે. સૌથી પહેલા વાત કરીએ TSAની સુરક્ષા તપાસની. 75 વર્ષ કે તેથી વધુ ઉંમરના મુસાફરો માટે અમેરિકાની સુરક્ષા તપાસમાં કેટલીક પરિસ્થિતિઓમાં જૂતા અને હળવું જેકેટ ઉતારવાની જરૂર ન પણ પડે. જો કે જો મેટલ ડિટેક્ટર અથવા બોડી સ્કેનરમાં એલાર્મ આવે તો વધારાની તપાસ થઈ શકે છે. એટલે ઉંમરના કારણે સંપૂર્ણ સુરક્ષા તપાસમાંથી છૂટ મળી જાય છે એવું માનવું નહીં. હવે બીજી તરફ અમેરિકાના મોટા એરપોર્ટ્સ પર ટેકનોલોજીનો ઉપયોગ પણ ઝડપથી વધી રહ્યો છે અને કેટલાક સ્થળોએ મુસાફરોની ઓળખ માટે કેમેરા આધારિત બાયોમેટ્રિક સિસ્ટમનો ઉપયોગ થઈ શકે છે. આવી પ્રક્રિયા દરમિયાન જો અધિકારી કહે તો ચહેરો સ્પષ્ટ દેખાય તે માટે ચશ્મા, કેપ અથવા માસ્ક થોડા સમય માટે હટાવવાની જરૂર પડી શકે છે. અહીં એક વાત ખાસ યાદ રાખજો, દરેક એરપોર્ટ પર એક સરખી પ્રક્રિયા હોય એવું જરૂરી નથી. તેથી અધિકારી જે સૂચના આપે તેનું પાલન કરવું સૌથી સલામત છે. પરંતુ હવે જે મુદ્દો સૌથી વધુ વરિષ્ઠ નાગરિકો માટે ઉપયોગી છે તે છે વ્હીલચેર સહાય. ઘણી વખત પરિવાર ટિકિટ બુક કરતી વખતે વ્હીલચેર આસિસ્ટન્સ પસંદ કરી દે છે અને પછી માની લે છે કે હવે બધું આપમેળે થઈ જશે. પરંતુ લાંબી આંતરરાષ્ટ્રીય મુસાફરીમાં આ બાબતની અગાઉથી પુષ્ટિ કરવી ખૂબ જ મહત્વની છે. ખાસ કરીને ફ્લાઇટના 48 થી 72 કલાક પહેલા એરલાઇનની વેબસાઇટ અથવા કસ્ટમર કેર મારફતે તમારી વ્હીલચેર આસિસ્ટન્સ ખરેખર નોંધાયેલી છે કે નહીં તે તપાસી લો. કારણ કે વ્હીલચેરની જરૂરિયાત પણ અલગ અલગ પ્રકારની હોય છે. કોઈ મુસાફરને માત્ર ટર્મિનલમાં લાંબુ ચાલવામાં મુશ્કેલી હોય છે, કોઈ મુસાફરને સીડી ચડવા ઉતરવામાં પણ મદદ જોઈએ છે અને કોઈ મુસાફર પોતાની સીટ સુધી જાતે જઈ શકતા નથી એટલે માત્ર વ્હીલચેર જોઈએ છે. એટલું કહેવાને બદલે મુસાફરની વાસ્તવિક જરૂરિયાત એરલાઇનને સ્પષ્ટ રીતે જણાવવી ખૂબ જરૂરી છે. ખાસ કરીને દોહા, દુબઈ, ફ્રેન્કફર્ટ, હિથ્રો અથવા પેરિસ જેવા મોટા ટ્રાન્ઝિટ એરપોર્ટ પર ફ્લાઇટ બદલવાની હોય ત્યારે વધુ સાવચેતી રાખવી. વરિષ્ઠ નાગરિકો માટે સૌથી મોટી ભૂલ એ બની શકે છે કે એક ફ્લાઇટમાંથી ઉતર્યા પછી તેઓ પોતે જ કનેક્ટિંગ ગેટ શોધવા નીકળી પડે છે. વ્હીલચેર અથવા સ્પેશિયલ આસિસ્ટન્સ બુક કરેલી હોય તો એરલાઇન સ્ટાફ આવે ત્યાં સુધી રાહ જોવી અને જરૂર પડે તો હેલ્પ ડેસ્ક પર બોર્ડિંગ પાસ બતાવીને મદદ લેવી. હવે વાત કરીએ દવાઓની. કારણ કે અમેરિકા અને ભારત વચ્ચે લાંબી મુસાફરી કરતા ઘણા ગુજરાતી વડીલો નિયમિત દવાઓ લેતા હોય છે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, હૃદયની દવા, સાંધાના દુખાવાની દવા કે અન્ય જરૂરી દવાઓ હોય તો તેને ચેક ઇન સુટકેસમાં મૂકવી યોગ્ય નથી. જરૂરી દવાઓ કેબિન બેગમાં રાખો જેથી સુટકેસ મોડી પહોંચે તો પણ દવા તમારી પાસે રહે. દવાઓ મૂળ પેકિંગમાં રાખવી અને જરૂરી હોય તો ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન અથવા મેડિકલ લેટર સાથે રાખવું એ વધુ સલામત છે.
ખાસ કરીને ઇન્સ્યુલિન જેવી દવા, લિક્વિડ મેડિકેશન, નેબ્યુલાઇઝર અથવા સીપીએપી જેવા મેડિકલ ઇક્વિપમેન્ટ સાથે મુસાફરી કરતા હોય તો સિક્યોરિટી ચેકપોઇન્ટ પર ટીએસએ અધિકારીને પહેલાથી જાણ કરો. લિક્વિડ મેડિકેશન માટે સામાન્ય લિક્વિડ રૂલ્સથી અલગ વ્યવસ્થા લાગુ પડી શકે છે, પરંતુ સ્ક્રીનિંગ દરમિયાન તેને અલગ રીતે તપાસવામાં આવી શકે છે. એટલે દવા છુપાવવાની નહીં, પરંતુ શરૂઆતથી જ અધિકારીને જણાવવાની. એક પારદર્શક પાઉચમાં દવાઓ, પ્રિસ્ક્રિપ્શનની નકલ, જરૂરી મેડિકલ ઇન્ફોર્મેશન અને ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ્સ રાખશો તો મુશ્કેલીના સમયે ઘણો સમય બચી શકે છે. હવે આવી રહી છે એવી ભૂલ જે ઘણા મુસાફરો અજાણતા કરે છે: પાવર બેંક અને લિથિયમ બેટરી. પાવર બેંક, સ્પેર લિથિયમ બેટરીઝ અને કેટલીક બેટરી પાવર્ડ વસ્તુઓ સામાન્ય રીતે ચેક બેગેજમાં ન રાખવી જોઈએ અને તેને કેબિન બેગેજમાં રાખવાની જરૂર પડી શકે છે. એટલે અમેરિકા પરથી ભારત આવતા વડીલોનો સુટકેસ બંધ કરતા પહેલા ખાસ કરીને પાવર બેંક, સ્પેર બેટરી, સ્માર્ટ વોચ જેવી વસ્તુઓ ક્યાં રાખી છે તે તપાસી લો. લેપટોપ અને અન્ય જરૂરી ઇલેક્ટ્રોનિક પણ એરલાઇનની કેબિન બેગેજ પોલિસી પ્રમાણે રાખો અને હેન્ડબેગનું વજન એરલાઇનની મર્યાદામાં જ રાખો. વ્હીલવાળી નાની કેબિન બેગ વડીલો માટે ખાસ ઉપયોગી બની શકે છે, કારણ કે તેને સતત ઊંચકવાની જરૂર પડતી નથી. અને જો શક્ય હોય તો ચેક બેગેજમાં એરટેગ જેવા ટ્રેકરનો ઉપયોગ પણ કરી શકાય છે, જેથી બેગની લોકેશન વિશે વધારાની માહિતી મળી શકે. હવે કલ્પના કરો કે તમે ટ્રાન્ઝિટ એરપોર્ટ પર પહોંચી ગયા છો, ભાષા સમજાતી નથી, ફોનમાં નેટવર્ક નથી અને અચાનક ફ્લાઇટનો ગેટ બદલાઈ જાય છે. આવી સ્થિતિમાં શું કરશો? આ માટે એક ખૂબ જ સરળ ઉપાય છે. પરિવારના સભ્યોએ વડીલ માટે એક લેમિનેટેડ ઇન્ફોર્મેશન કાર્ડ તૈયાર કરી આપવું. તેમાં મુસાફરનું નામ, કઈ ભાષા આવે છે, વ્હીલચેર આસિસ્ટન્સની જરૂર છે કે નહીં, આગળની ફ્લાઇટ નંબર, ડેસ્ટિનેશન, ફેમિલી કોન્ટેક્ટ નંબર અને ભારતના અંતિમ શહેરની માહિતી મોટા અક્ષરમાં લખી શકાય. અંગ્રેજી સાથે હિન્દીમાં પણ લખી શકાય. મુસાફરને મુશ્કેલી પડે ત્યારે આ કાર્ડ સીધું એરપોર્ટ સ્ટાફને બતાવી શકાય. ટ્રાન્ઝિટ દરમિયાન માત્ર જૂનો ગેટ યાદ રાખવો નહીં, કારણ કે ગેટ છેલ્લી ઘડીએ બદલાઈ શકે છે. ફ્લાઇટ નંબર સાથે ડિપાર્ચર સ્ક્રીન પર ગેટ ફરીથી તપાસતા રહો અને જરૂર પડે ત્યારે ગ્રાઉન્ડ સ્ટાફને પૂછો. હવે મોબાઈલની વાત પણ એટલી જ મહત્વની છે. અમેરિકા છોડતા પહેલા ઇન્ટરનેશનલ રોમિંગ અથવા યોગ્ય ઈ સિમની વ્યવસ્થા કરી લો. ફોનમાં જરૂરી ફેમિલી કોન્ટેક્ટ્સ સેવ રાખો અને વોટ્સઅપ પર વોઇસ મેસેજ મોકલવાની પ્રેક્ટિસ હોય તો વધુ સારું. ખાસ કરીને વડીલો માટે લોક સ્ક્રીન પર ભારત અને અમેરિકાના નજીકના પરિવારજનોના મહત્વના નંબર અને ફ્લાઇટ ડિટેલ્સ રાખવાથી ઇમરજન્સીમાં ખૂબ મદદ મળી શકે છે. સાથે યુનિવર્સલ ટ્રાવેલ એડેપ્ટર અને ચાર્જિંગ કેબલ પણ કેબિન બેગમાં રાખો. હવે જ્યારે તમે ભારતના એરપોર્ટ પર ઉતરો છો ત્યારે પણ મુસાફરી પૂરી થઈ ગઈ એવું માનશો નહીં. ઇમિગ્રેશન, બેગેજ ક્લેમ અને કસ્ટમ્સમાં પણ સાવચેતી જરૂરી છે. ભારતમાં પ્રવેશ કરતી વખતે નવા ઇલેક્ટ્રોનિક્સ, સોનું અથવા અન્ય વસ્તુઓ અંગે લાગુ પડતા કસ્ટમ્સ નિયમો અને ડ્યુટી લિમિટ્સ પહેલાથી તપાસી લો. કોઈ વસ્તુ ડિક્લેર કરવાની જરૂર હોય તો ગ્રીન ચેનલમાંથી પસાર થવાના બદલે યોગ્ય રીતે ડિક્લેરેશન કરો. અને બેગેજ બેલ્ટ પરથી બેગ લેતી વખતે માત્ર રંગ કે આકાર જોઈને બેગ ન ઉઠાવી લો. બેગ પરનો બેગેજ ટેગ તમારા બોર્ડિંગ પાસ અથવા બેગેજ રિસિપ્ટ સાથે મેચ કરો, કારણ કે એક સરખી દેખાતી બેગ કોઈ બીજા મુસાફરની પણ હોઈ શકે છે. હવે સૌથી અંતે એક એવી બાબત જે વરિષ્ઠ નાગરિકો માટે સૌથી વધુ મહત્વની છે: લાંબી ફ્લાઇટ દરમિયાન શરીરની કાળજી. સતત કલાકો સુધી એક જ સ્થિતિમાં બેસી રહેવાના કારણે અસ્વસ્થતા થઈ શકે છે. ડોક્ટરે મનાઈ ન કરી હોય તો સમયાંતરે પાણી પીતા રહો અને સીટ પર બેઠા બેઠા પગની હળવી મૂવમેન્ટ અને સ્ટ્રેચિંગ કરતા રહો. કોઈ ચક્કર, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા અન્ય ગંભીર તકલીફ જણાય તો રાહ ન જુઓ અને તરત ફ્લાઇટ અટેન્ડન્ટને જણાવો. અને હા, ઓગસ્ટમાં વરસાદ અને ખરાબ હવામાનના કારણે કેટલાક રૂટ પર ડિલે અથવા શેડ્યુલ ચેન્જ થઈ શકે છે. તેથી ફ્લાઇટના થોડા કલાકો પહેલા સ્ટેટસ ચેક કરવો જરૂરી છે. એરપોર્ટ પહોંચવાના સમયમાં પણ ઉતાવળ ન કરવી. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો, વ્હીલચેર આસિસ્ટન્સ અને ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય ત્યારે સામાન્ય કરતાં પૂરતો વધારાનો સમય રાખવો વધુ સમજદારી છે. યાદ રાખજો, અમેરિકા અને ભારત વચ્ચેની મુસાફરી માત્ર એક ફ્લાઇટ નથી, તે સુરક્ષા તપાસ, બેગેજ ઇમિગ્રેશન, ટ્રાન્ઝિટ અને લાંબી મુસાફરીનો આખો અનુભવ છે. પરંતુ જો દસ્તાવેજો વ્યવસ્થિત હોય, દવાઓ કેબિન બેગમાં હોય,
વ્હીલચેર આસિસ્ટન્સ પહેલેથી કન્ફર્મ હોય, પાવર બેંક યોગ્ય જગ્યાએ હોય, મોબાઈલમાં નેટવર્કની વ્યવસ્થા હોય અને ફેમિલી કોન્ટેક્ટ્સ હાથવગા હોય તો વડીલો માટે આ લાંબી મુસાફરી ઘણી સરળ અને સુરક્ષિત બની શકે છે. એટલે અમેરિકા રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો, જો તમારા માતા-પિતા, સાસુ-સસરા કે પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય આગામી દિવસોમાં અમેરિકા પરથી ભારત આવવાના હોય તો આ માહિતી તેમને જરૂરથી મોકલો, કારણ કે એરપોર્ટ પર મુશ્કેલી શરૂ થયા પછી માહિતી શોધવા કરતા ઘરેથી નીકળતા પહેલા તૈયારી કરી લેવી હંમેશા વધુ સારી છે. કલ્પના કરો કે તમે 82 વર્ષની ઉંમરે તમારા પરિવાર સાથે ભારતથી અમેરિકા જઈ રહ્યા છો. તમારી પાસે માન્ય અમેરિકન વિઝા છે. બેંગ્લોર એરપોર્ટ પરથી તમે કોઈ પણ મુશ્કેલી વિના ફ્લાઇટમાં બેસી ગયા છો અને તમને લાગે છે કે હવે તો સીધા સિંગાપોર થઈને અમેરિકા પહોંચી જઈશું. પરંતુ સિંગાપોર એરપોર્ટ પર ફ્લાઇટમાંથી ઉતર્યા પછી અચાનક તમને કહેવામાં આવે કે તમે હવે અમેરિકા જતી ફ્લાઇટમાં બેસી શકશો નહીં. કારણ પૂછો તો કોઈ સ્પષ્ટ લેખિત જવાબ નહીં, વિઝા અંગે અગાઉ કોઈ જાણકારી નહીં અને અંતે આખા પરિવારને પોતાનો અમેરિકા પ્રવાસ જ રદ કરીને ભારત પરત ફરવું પડે. અમેરિકામાં રહેતા તમામ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આ ઘટના એક મોટી ચેતવણી સમાન બની શકે છે. કારણ કે અહીં સૌથી ચોંકાવનારી વાત એ છે કે મળતી માહિતી પ્રમાણે આ 82 વર્ષીય વૃદ્ધા પાસે અમેરિકાનો વિઝા હજુ માન્ય હતો અને થોડા વર્ષ પહેલા જ વિઝા ઇસ્યુ થયો હતો. છતાં સિંગાપોર પહોંચ્યા બાદ તેમને અમેરિકાની ફ્લાઇટમાં બોર્ડિંગ આપવામાં આવ્યું નહીં. હવે સવાલ એ છે કે આખરે એવું શું થયું કે ભારતમાંથી કોઈ મુશ્કેલી વિના નીકળેલી આ વૃદ્ધાને સિંગાપોરમાં જ રોકી દેવામાં આવી અને આ સમગ્ર મામલાની પાછળ એક નાની લગતી એવી ભૂલ હોવાનું સામે આવ્યું છે, જે અમેરિકામાં રહેતા ભારતીયો માટે ખૂબ જ મહત્વની ચેતવણી બની શકે છે. પરિવાર દ્વારા I-94 અને જૂની ટ્રાવેલ હિસ્ટ્રી ચેક કરવામાં આવી ત્યારે કથિત રીતે સામે આવ્યું કે 2025માં જ્યારે આ વૃદ્ધા અમેરિકા ગઈ હતી ત્યારે તેમની મંજૂર રહેવાની અવધિ કરતા માત્ર 2 દિવસ વધારે રોકાણ થઈ ગયું હતું. એટલે કે 180 દિવસની મંજૂરી સામે તેઓ લગભગ 182 દિવસ અમેરિકા રહ્યા હતા. હવે અહીં ધ્યાનથી સમજવાની જરૂર છે કે અમેરિકન વિઝિટર વિઝા પર તમારા પાસપોર્ટમાં લગાવેલો વિઝા અને અમેરિકામાં તમને આપવામાં આવેલી એક્ચ્યુઅલ ઓથોરાઇઝ્ડ સ્ટે એક જ વસ્તુ નથી. વિઝા તમને અમેરિકાની મુસાફરી માટે યોગ્ય બનાવે છે, પરંતુ અમેરિકામાં તમે કેટલો સમય રહી શકો તે સામાન્ય રીતે પ્રવેશ સમયે નક્કી થાય છે અને તેની વિગતો I-94 રેકોર્ડમાં જોવા મળે છે. એટલે જ અમેરિકામાં રહેતા ભારતીયો ખાસ કરીને પોતાના માતા-પિતા કે સાસુ-સસરાને અમેરિકા બોલાવતા પરિવારો માટે I-94 માત્ર એક કાગળ કે ઓનલાઈન રેકોર્ડ નથી, પરંતુ અત્યંત મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. હવે આ કેસમાં પરિવારનો દાવો છે કે આ 2 દિવસનો ઓવરસ્ટે જાણી જોઈને કરવામાં આવ્યો નહોતો અને કોઈ ગેરકાયદેસર રીતે અમેરિકા રહેવાનો ઈરાદો પણ નહોતો, પરંતુ ઇમિગ્રેશનના નિયમોમાં ઘણી વખત ભૂલથી થયું અને નિયમ તૂટ્યો વચ્ચેનો તફાવત પ્રવાસીના પક્ષમાં પૂરતો સાબિત થતો નથી અને અહીંથી જ સમગ્ર મામલો વધુ ગંભીર બની જાય છે. કારણ કે પરિવારને અગાઉ અમેરિકન ઓથોરિટી તરફથી વિઝા રદ થયા અંગે કોઈ સ્પષ્ટ જાણકારી મળી નહોતી એવું પરિવારનું કહેવું છે. તેથી તેઓ માનતા હતા કે વિઝા હજુ માન્ય છે અને તેઓ નિયમિત રીતે અમેરિકા જઈ શકે છે. બેંગ્લોરથી સિંગાપોર સુધીની મુસાફરીમાં પણ કોઈ સમસ્યા આવી નહીં, પરંતુ સિંગાપોર એરપોર્ટ પર અમેરિકાની કનેક્ટિંગ ફ્લાઇટ માટે બોર્ડિંગનો પ્રશ્ન ઊભો થયો અને અંતે આખા પરિવારને પાછા ફરવાની ફરજ પડી. હવે અમેરિકામાં રહેતા ભારતીયો, અહીં એક ખૂબ જ મહત્વનો સવાલ છે. જો તમારી પાસે 10 વર્ષનો અમેરિકન વિઝા હોય તો શું તેનો અર્થ એ થાય કે તમે 10 વર્ષ સુધી જ્યારે ઈચ્છો ત્યારે અમેરિકા જઈ શકો અને અગાઉ જેટલો સમય રોકાયા હતા તે પ્રમાણે ફરી જઈ શકો? જવાબ એટલો સરળ નથી. ખાસ કરીને જો અગાઉની ટ્રાવેલ હિસ્ટ્રીમાં ઓવરસ્ટે, વિઝાની શરતોનો ભંગ, અમેરિકામાં વારંવાર અથવા લાંબા સમય સુધી રહેવું અથવા તમારી મુસાફરીના હેતુ અંગે કોઈ શંકા ઊભી થઈ હોય તો ભવિષ્યની મુસાફરી દરમિયાન વધારાની તપાસ થઈ શકે છે. આ જ કારણ છે કે ગુજરાતીઓ માટે ખાસ કહેવું જરૂરી છે, જો તમારા માતા-પિતા, સાસુ-સસરા અથવા અન્ય કોઈ વરિષ્ઠ પરિવારજનો અમેરિકાથી ભારત ગયા હોય અને ફરી અમેરિકા આવવાના હોય તો માત્ર પાસપોર્ટમાં વિઝાની એક્સપાયરી ડેટ જોઈને સંતોષ ન માનશો.
અગાઉની અમેરિકન મુલાકાતમાં તેમને કેટલા દિવસ રહેવાની મંજૂરી મળી હતી, તેમણે ખરેખર કેટલા દિવસ રોકાણ કર્યું હતું અને I-94માં કઈ તારીખ દર્શાવવામાં આવી હતી તે જરૂર તપાસો, કારણ કે ક્યારેક 1 કે 2 દિવસનો તફાવત પણ પછીથી મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે. અને આ માત્ર એક જ પરિવારની વાત નથી. મળતી માહિતી પ્રમાણે અગાઉ પણ ભારતીય પ્રવાસીઓ સાથે એવી પરિસ્થિતિઓ સામે આવી છે જેમાં અગાઉની અમેરિકન મુસાફરીના સમયગાળા અથવા ટ્રાવેલ પેટર્નને લઈને વિઝા સંબંધિત મુશ્કેલી ઊભી થઈ હતી. ચેન્નઈ એરપોર્ટ સાથે જોડાયેલા એક અન્ય કિસ્સામાં પણ ભારતીય દંપતીને અમેરિકા જતા પહેલા જ વિઝા સંબંધિત સમસ્યાની જાણ થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ પ્રકારના કિસ્સાઓ એક વાત સ્પષ્ટ કરે છે કે અમેરિકન વિઝા હાથમાં હોવો અને અમેરિકામાં પ્રવેશની ખાતરી હોવી બંને એક સરખી વાત નથી. હવે અહીં વધુ એક મુદ્દો છે જે વરિષ્ઠ નાગરિકોના પરિવારોએ ખાસ સમજવો જોઈએ. વૃદ્ધ માતા પિતા જ્યારે અમેરિકા આવે ત્યારે ઘણી વખત પરિવાર માને છે કે વિઝા છે એટલે આવી જશે, અહીં થોડા મહિના રહેશે અને પછી પાછા જશે. પરંતુ જો કોઈ વ્યક્તિ લાંબા સમય સુધી અમેરિકા રહે, વારંવાર અમેરિકા આવે જાય અથવા તેની મુસાફરી વિઝિટર વિઝાના હેતુ સાથે સુસંગત છે કે નહીં તે અંગે સવાલ ઊભો થાય તો ભવિષ્યમાં તપાસ વધી શકે છે. ખાસ કરીને જો કોઈ પ્રવાસી વિઝિટર વિઝા પર અમેરિકા આવીને અહીં કાયમી રહેવાની અથવા અન્ય ઇમિગ્રેશન લાભ મેળવવાની કોશિશ કરી રહ્યો હોવાની શંકા ઊભી થાય તો પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. જો કે માત્ર અમેરિકન સિટીઝન સંતાન હોવું કે ગ્રીન કાર્ડ માટે ભવિષ્યમાં પાત્રતા હોવી એ પોતાના આપમેળે વિઝા રદ થવાનું કારણ છે એવું માનવું યોગ્ય નથી. દરેક કેસના હકીકતો અલગ હોય છે અને સત્તાવાર નિર્ણય અમેરિકન ઇમિગ્રેશન અને કોન્સ્યુલર અધિકારીઓના રેકોર્ડ અને પરિસ્થિતિ પર આધારિત હોય છે. આ ઘટનામાં સૌથી મોટો પાઠ એ છે કે અમેરિકાની મુસાફરી પહેલા તમારા પરિવારજનોની જૂની ટ્રાવેલ હિસ્ટ્રી તપાસો, I-94 તપાસો, અગાઉ કેટલી સ્ટે મંજૂર થઈ હતી તે જુઓ, વાસ્તવિક ડિપાર્ચર ડેટ ચેક કરો અને કોઈ ભૂલ જણાય તો મુસાફરીના દિવસે એરપોર્ટ પર પહોંચીને ખબર પડવાની રાહ ન જુઓ. ખાસ કરીને 70, 80 કે 82 વર્ષની ઉંમરના માતા પિતા માટે આ તપાસ પરિવારના યુવાન સભ્યોએ પહેલેથી કરી લેવી જોઈએ, કારણ કે એરપોર્ટ પર એકવાર બોર્ડિંગ અટકી જાય પછી આખી મુસાફરી, હોટેલ, કનેક્ટિંગ ફ્લાઇટ અને અન્ય ખર્ચ બગડી શકે છે. હવે વાત કરીએ વિઝા રદ થવાના મોટા મુદ્દાની. તાજેતરના સમયગાળામાં અમેરિકન વિઝા અને ઇમિગ્રેશન તપાસ અંગે કડકાઈ વધતી હોવાના અનેક અહેવાલો સામે આવ્યા છે અને વિઝા ઉલ્લંઘન, ગુનાહિત પ્રવૃત્તિ અથવા ઇમિગ્રેશન નિયમોના ભંગ જેવા કારણોસર કાર્યવાહી થઈ શકે છે. પરંતુ સોશિયલ મીડિયા પર ફરતા આંકડાઓ અથવા માત્ર 2 દિવસ ઓવરસ્ટે એટલે વિઝા ચોક્કસ રદ જેવા દાવાઓને સીધા સાચા માની લેવું યોગ્ય નથી. દરેક વ્યક્તિનો રેકોર્ડ, ઓવરસ્ટેની પરિસ્થિતિ, વિઝાની શરતો અને સત્તાવાર નિર્ણય અલગ હોઈ શકે છે. એટલે અમેરિકામાં રહેતા ભારતીયો અને ગુજરાતીઓ માટે આજની સૌથી મોટી ચેતવણી એકદમ સીધી છે. તમારા માતા પિતાનો અમેરિકન વિઝા માન્ય છે એટલું જ પૂરતું નથી. તેમની છેલ્લી અમેરિકન મુલાકાતની I-94 તારીખ તપાસો, તેઓ કેટલા દિવસ રહ્યા તે ચેક કરો, ડિપાર્ચર રેકોર્ડ સાચો છે કે નહીં જુઓ અને કોઈ વિઝા અથવા ઇમિગ્રેશન સમસ્યા હોય તો યોગ્ય સત્તાવાર માર્ગદર્શન લો. ખાસ કરીને વૃદ્ધ વ્યક્તિને એકલા મુસાફરી કરાવતા પહેલા આ ચેકિંગ પરિવારની જવાબદારી સમજો, કારણ કે 82 વર્ષની આ વૃદ્ધા સાથે બનેલી કથિત ઘટના આપણને એક મોટો સવાલ પૂછે છે. શું તમે પણ માત્ર પાસપોર્ટમાં દેખાતી વિઝાની તારીખ જોઈને અમેરિકા આવવાની તૈયારી કરી રહ્યા છો? જો હા, તો એકવાર રોકાઈ જજો અને I-94 જરૂર તપાસજો, કારણ કે અમેરિકાની મુસાફરીમાં ક્યારેક મોટી મુશ્કેલી કોઈ મોટી ભૂલથી નહીં પરંતુ માત્ર 2 દિવસની નાની લાગતી ભૂલથી પણ શરૂ થઈ શકે છે. અને સૌથી મહત્વની વાત, એરપોર્ટ પર પહોંચ્યા પછી નહીં પરંતુ ભારતમાંથી ફ્લાઇટ પકડતા પહેલા જ તમારી તમામ ઇમિગ્રેશન વિગતો ચેક કરો. આ માહિતી તમારા એવા પરિવારજનો સુધી જરૂર પહોંચાડો જેઓ આગામી દિવસોમાં અમેરિકા આવવાના છે, ખાસ કરીને તમારા માતા પિતા અને વરિષ્ઠ નાગરિકો સુધી, કારણ કે એક નાની ચકાસણી આખી મુસાફરી બચાવી શકે છે. અમેરિકામાં રહેતા ભારતીયો અને ખાસ કરીને ગુજરાતી પરિવારો માટે આજે જે સમાચાર સામે આવ્યા છે
તે માત્ર એક અકસ્માતની કહાની નથી, પરંતુ એક એવા સવાલને જન્મ આપે છે કે જો એક ક્ષણ માટે પણ સુરક્ષામાં બેદરકારી થાય તો તેની કિંમત આખા પરિવારને જીવનભર ચૂકવવી પડી શકે છે. ન્યુયોર્ક જેવા વિશ્વના સૌથી વ્યસ્ત શહેરમાં ફરવા ગયેલા એક ભારતીય પરિવાર સાથે જે બન્યું તે સાંભળીને તમે પણ ચોંકી જશો. પરિવાર અમેરિકા ફરવા આવ્યો હતો, સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જોયું, 9/11 મેમોરિયલ જોયું, બ્રુકલિન બ્રિજની મુલાકાત લીધી અને ત્યારબાદ સેન્ટ્રલ પાર્ક પહોંચ્યો. કદાચ પરિવારને ત્યારે જરા પણ અંદાજ નહોતો કે થોડા સમય પછી તેમની ખુશીઓ એવી રીતે તૂટી જશે કે તેમને પોતાના 18 વર્ષના દીકરાને કાયમ માટે ગુમાવવું પડશે. હવે આ પરિવાર ન્યુયોર્ક સિટી સામે જબરદસ્ત કાનૂની લડાઈ લડી રહ્યો છે અને તેમણે શહેરના વિવિધ વિભાગો સામે કુલ $105 મિલિયન કાનૂની દાવો દાખલ કર્યો છે. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે સેન્ટ્રલ પાર્કમાં એવું શું થયું હતું કે એક ઘોડાગાડી અચાનક બેકાબુ બની ગઈ અને એક ભારતીય યુવાને પોતાનો જીવ ગુમાવવો પડ્યો. અને પરિવારનો આરોપ છે કે જો સમયસર યોગ્ય સુરક્ષા પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આ મોત ટાળી શકાયું હોત. ચાલો તમને આખી ઘટના શરૂઆતથી સમજાવીએ. વાત છે 17 જૂન 2026ની. ભારતીય પરિવાર પહેલીવાર અમેરિકા ફરવા આવ્યો હતો અને તે દિવસે તેમણે ન્યુયોર્ક શહેરના અનેક જાણીતા સ્થળોની મુલાકાત લીધી હતી. પરિવાર માટે આ પ્રવાસ જીવનભરની યાદ બની રહેવાનો હતો, પરંતુ થોડા જ કલાકોમાં આ પ્રવાસ તેમની જિંદગીની સૌથી ભયાનક યાદ બની ગયો. પરિવાર સ્ટેચ્યુ ઓફ લિબર્ટી ગયો, ત્યારબાદ 9/11 મેમોરિયલ અને બ્રુકલિન બ્રિજની મુલાકાત લીધી અને પછી બપોરના સમયે સેન્ટ્રલ પાર્ક પહોંચ્યો. સેન્ટ્રલ પાર્કમાં ચેરી હિલ નજીક ફાઉન્ટેન પાસે પરિવાર બગી એટલે કે ઘોડાગાડીમાં બેઠો હતો અને ફોટા પડાવી રહ્યો હતો. અહીં સુધી બધું સામાન્ય હતું. પરિવાર કદાચ ખુશીથી ફોટા લઈ રહ્યો હતો અને આ સુંદર ક્ષણોને કેમેરામાં કેદ કરી રહ્યો હતો. પરંતુ પછી માત્ર થોડી જ ક્ષણોમાં એવી ઘટના બની કે આખું દ્રશ્ય ભયાનક અકસ્માતમાં બદલાઈ ગયું. પરિવારનો આરોપ છે કે બગીનો ડ્રાઈવર પરિવારનો ફોટો લેવા માટે નીચે ઉતર્યો હતો. ડ્રાઈવર નીચે ઉતર્યો અને એ જ સમયે ઘોડો અચાનક ભડકી ગયો. ઘોડાએ જાણે પોતાનો કાબુ ગુમાવ્યો હોય તેમ ઝડપથી દોડવાનું શરૂ કર્યું. બગી અચાનક આગળ વધવા લાગી અને પરિવારના સભ્યો માટે કંઈ સમજવાની તક જ રહી નહીં. આ દરમિયાન રોમાંચની માતા પ્રિયા મહાજન બગીમાંથી નીચે પડી ગયા. હવે અહીંથી ઘટનાએ વધુ ગંભીર વળાંક લીધો. માતાને નીચે પડતી જોઈને માત્ર 18 વર્ષનો રોમાંચ તેમને બચાવવા માટે ચાલુ બગીમાંથી કૂદી પડ્યો. પરંતુ આ નિર્ણય તેના જીવનનો છેલ્લો નિર્ણય બની ગયો. રોમાંચ ઊંધામાંથી જમીન પર પટકાયો અને તેના માથામાં અત્યંત ગંભીર ઈજા થઈ. ઘટના એટલી ઝડપથી બની કે પરિવારને કદાચ સમજવાનો પણ સમય મળ્યો નહીં કે શું થઈ ગયું. જણાવવામાં આવે છે કે અકસ્માત બાદ રોમાંચના મગજે પ્રતિસાદ આપવાનું બંધ કરી દીધું હતું અને તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યું. પરિવારની આશા હતી કે કદાચ ડોક્ટરો તેને બચાવી લેશે, પરંતુ કલાકો પસાર થાય તે પહેલા જ પરિવારને સૌથી ખરાબ સમાચાર મળ્યા. 18 વર્ષનો રોમાંચ મહાજન આ દુનિયામાં રહ્યો નહીં. વિચાર કરો, જે પરિવાર થોડા કલાકો પહેલા ન્યુયોર્કની સુંદર જગ્યાઓ જોઈ રહ્યો હતો તે જ પરિવાર હવે હોસ્પિટલમાં પોતાના 18 વર્ષના દીકરાને ગુમાવી રહ્યો હતો. રોમાંચે ભારતમાં હાયર સેકન્ડરીનું શિક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેને એક પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન પણ મળ્યું હતું. એટલે કે તેના જીવનની શરૂઆત જ થઈ હતી. ભવિષ્ય માટે તેના અનેક સપના હતા. અમેરિકા તેની માટે એક પ્રવાસ હતો, પરંતુ આ પ્રવાસ જ તેનો અંતિમ પ્રવાસ બની ગયો. હવે આ સમગ્ર મામલો કોર્ટ સુધી પહોંચી ગયો છે. રોમાંચના પિતા દીપક મહાજન, માતા પ્રિયા મહાજન અને નાના ભાઈ નાનકે ન્યુયોર્ક સિટીના વિવિધ વિભાગો સામે $105 મિલિયન દાવો દાખલ કર્યો છે. પરિવાર તરફથી વકીલ સાગર ચડ્ઢાએ ગંભીર આરોપ લગાવ્યો છે કે યોગ્ય તકેદારી અને સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હોત તો આ અકસ્માત અને રોમાંચનું મોત કદાચ અટકાવી શકાયું હોત. હવે આ કેસમાં સૌથી મહત્વનો મુદ્દો છે કે ઘોડો અચાનક ભડક્યો કેમ. પરિવારનો આરોપ છે કે ઘટનાની પાછળ લીક વોલ્ટેજ અથવા સ્ટ્રે વોલ્ટેજ એટલે કે વીજળીના કરંટ સાથે જોડાયેલી સમસ્યા જવાબદાર હોઈ શકે છે. પરિવારનું કહેવું છે કે શહેરના સંબંધિત વિભાગો આ પ્રકારની સમસ્યા વિશે પહેલાથી વાકેફ હતા, છતાં તેને દૂર કરવા માટે યોગ્ય પગલાં લેવામાં આવ્યા નહોતા. જો આ આરોપ સાચા સાબિત થાય છે તો આ કેસ માત્ર એક અકસ્માતનો નહીં રહે, પરંતુ શહેરની સુરક્ષા વ્યવસ્થા અને જવાબદારી અંગે પણ ગંભીર સવાલ ઊભા કરી શકે છે.
જો કે અહીં એક મહત્વની વાત સમજવી જરૂરી છે કે હાલમાં પરિવાર દ્વારા કરવામાં આવેલા આરોપો અને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દાવા અંતિમ રીતે સાબિત થયેલા તથ્યો નથી. કોર્ટમાં પુરાવા અને તપાસના આધારે આખી હકીકત સામે આવશે. વીજળી સપ્લાય કરતી કંપની કોન એડિસન તરફથી પણ આ મામલે પ્રતિક્રિયા આપવામાં આવી છે. કંપનીના પ્રવક્તા જેમી મેક્સોએ જણાવ્યું હતું કે 16 જુલાઈ અને 23 જુલાઈના રોજ સામાન્ય સ્ટ્રે વોલ્ટેજ નોંધાયા હતા, પરંતુ તેમની કંપનીના કોઈ સાધનમાંથી કરંટ લીક થયો હોવાનું જણાયું નહોતું. કંપનીએ વધુ માહિતી માટે ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટનો સંપર્ક કરવાની વાત કરી છે. બીજી તરફ ન્યુયોર્ક સિટી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ તરફથી તરત કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નહોતી. જ્યારે ન્યુયોર્કના કાયદા વિભાગના પ્રવક્તા નિક અલોકીએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી અને કહ્યું કે સિટી આ દાવાનો સંપૂર્ણ રિવ્યુ કરશે. એટલે હવે સવાલ એ છે કે શું ખરેખર સ્ટ્રે વોલ્ટેજના કારણે ઘોડો ભડક્યો હતો? શું શહેરના વિભાગોને પહેલાથી આ જોખમની જાણ હતી? શું બગીની સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ગંભીર ખામી હતી? અને સૌથી મોટો સવાલ, શું રોમાંચનું મોત અટકાવી શકાયું હોત? આ તમામ સવાલોના જવાબ કાનૂની પ્રક્રિયા અને તપાસ આગળ વધશે તેમ સ્પષ્ટ થઈ શકે છે. પરંતુ આ દુર્ઘટનાએ સેન્ટ્રલ પાર્કમાં ચાલતી ઘોડાગાડીઓ અંગેની જૂની ચર્ચાને ફરી ગરમ કરી દીધી છે. રોમાંચના માતા પિતાએ હવે સેન્ટ્રલ પાર્કમાં બગીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ કરી છે. પરિવારના સભ્યોએ સિટી કાઉન્સિલની હેલ્થ કમિટીની હિયરિંગમાં વિડીયો કોન્ફરન્સ દ્વારા જોડાઈને પોતાની વાત રજૂ કરી હતી. માતા પિતાએ પોતાના દીકરાને ગુમાવ્યા બાદ હવે અન્ય કોઈ પરિવાર સાથે આવું ન બને તે માટે આ વ્યવસ્થા બંધ કરવાની અપીલ કરી છે. ન્યુયોર્ક સિટી કાઉન્સિલ પણ આગામી 2 વર્ષમાં ઘોડાગાડીઓ એટલે કે બગીઓ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની યોજના તરફ આગળ વધી રહી છે અને આ અંગેનું બિલ પાસ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે સેન્ટ્રલ પાર્કમાં ઘોડાગાડીઓ નવી વાત નથી. છેલ્લા લગભગ 150 વર્ષથી એટલે કે 150 વર્ષથી અહીં બગીઓ ચાલી રહી છે અને તે ન્યુયોર્કની ઓળખનો એક ભાગ બની ગઈ છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી એનિમલ રાઇટ્સ એક્ટિવિસ્ટ ઘોડાઓની સુરક્ષા અને તેમની સાથે થતી કથિત ક્રૂરતાને લઈને વિરોધ કરતા આવ્યા છે. હવે આ અકસ્માત બાદ માનવ સુરક્ષાનો મુદ્દો પણ એટલો જ મહત્વનો બની ગયો છે. જણાવવામાં આવે છે કે છેલ્લા 1 વર્ષમાં જ સેન્ટ્રલ પાર્કમાં બગીઓ સાથે જોડાયેલા લગભગ 8 અકસ્માતો નોંધાયા છે. એટલે આ માત્ર એક પરિવારની પીડા નથી, પરંતુ સેન્ટ્રલ પાર્કમાં આવી વ્યવસ્થાની સલામતી અંગે પણ મોટો સવાલ છે. અમેરિકામાં રહેતા ભારતીય અને ગુજરાતી પરિવારો માટે આ ઘટનામાંથી એક મહત્વપૂર્ણ વાત સમજવી જરૂરી છે. જ્યારે આપણે અમેરિકા ફરવા જઈએ છીએ ત્યારે ઘણી વખત જાણીતી જગ્યાઓ પર ફોટા પડાવવા, ઘોડાગાડીમાં બેસવા, બોટ રાઇડ કરવા અથવા કોઈ ખાસ ટુરિસ્ટ એક્ટિવિટીનો આનંદ માણવા માટે ઉત્સાહિત થઈએ છીએ. પરંતુ આવી દરેક પ્રવૃત્તિમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તે જોવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને બાળકો અને યુવાનો સાથે પ્રવાસ કરતા પરિવારો માટે એક ક્ષણની બેદરકારી આખા પરિવારનું જીવન બદલી શકે છે. રોમાંચ પોતાના પરિવારને બચાવવા માટે બગીમાંથી કૂદ્યો હતો અને અંતે પોતાના પરિવારને જ કાયમ માટે છોડીને ગયો. આ ઘટના એ પણ બતાવે છે કે ઇમરજન્સીની ક્ષણોમાં માત્ર થોડા સેકન્ડ કેટલા નિર્ણાયક બની શકે છે. આજે રોમાંચના માતા પિતા પોતાના દીકરાને ન્યાય અપાવવા માટે $105 મિલિયન દાવો લડી રહ્યા છે, પરંતુ કોઈ પણ રકમ 18 વર્ષના યુવાનને પાછો લાવી શકે નહીં. પરિવારની સૌથી મોટી માંગ હવે માત્ર વળતર નથી, પરંતુ જવાબદારી નક્કી થાય અને ભવિષ્યમાં કોઈ અન્ય પરિવારને આવી પીડા સહન ન કરવી પડે તે છે. હવે આગળ કોર્ટમાં શું પુરાવા આવે છે? સ્ટ્રે વોલ્ટેજ અંગેની તપાસ શું કહે છે? શહેરના વિભાગોની જવાબદારી કેટલી નક્કી થાય છે? અને સેન્ટ્રલ પાર્કની બગીઓ અંગે ન્યુયોર્ક સિટી કાઉન્સિલ અંતે શું નિર્ણય લે છે તેના પર સૌની નજર રહેશે. પરંતુ એક વાત ચોક્કસ છે, અમેરિકા ફરવા આવેલા આ ભારતીય પરિવાર માટે 17 જૂન 2026નો દિવસ ક્યારેય ભૂલી શકાય એવો નથી. એક સામાન્ય પ્રવાસ, એક ફોટો, એક ભડકેલો ઘોડો અને માત્ર થોડી સેકન્ડમાં એક 18 વર્ષના યુવાનનું જીવન સમાપ્ત થઈ ગયું. અને હવે આ પરિવારનો સવાલ આખા ન્યુયોર્ક સામે છે. જો આ અકસ્માત ખરેખર અટકાવી શકાયો હોત તો પછી રોમાંચને બચાવવા માટે સમયસર પગલાં કેમ લેવામાં આવ્યા નહીં? આ સવાલનો જવાબ હવે કોર્ટ અને તપાસ જ આપશે.